નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને કરોડો પેન્શનર્સો કે જેઓ સરકાર પાસેથી જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે, નવી પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે. તમામ પેન્શનર્સો અને કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને લઈ અને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે આ કરોડો કર્મચારીઓ જેઓ લાંબા સમયથી સરકાર સામે મીટ માંડીને 8મા પગાર પરની રાહ જોઈ રહ્યા છે, તેમની આશાઓને સરકાર દ્વારા જે છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અને સરકાર દ્વારા 8મા પગાર પંચને ગઠનને લઈ અને ગતરોજ કેબિનેટની ભરાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે. જાણીએ શું નિર્ણય લેવામાં આવે છે અને 8મા પગાર પંચને લઈ અને સરકાર શું હાલમાં જે છે તે તૈયારીઓ કરી રહી છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. હવે તેમને મળશે આટલો પગાર. 8મા પગાર પરની તારીખ પણ સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી કર્મચારીઓ વચ્ચે કર્મચારીઓ તેના અમલીકરણની તારીખ અને તેની અસરો વિશે જાણવા માટે ઉત્સુક છે. જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મિત્રો, ગતરોજ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વિવિધ ટ્રેડ યુનિયનો સાથે જ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ, વિવિધ જે કર્મચારી યુનિયનો છે તેમના હોદ્દેદારો વગેરેઓ સાથે ગત રોજ જે છે તે 24 જૂનના રોજ મિટિંગ કરી હતી. એક મિત્રો ગ્રુપ મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ ટ્રેડ યુનિયનો, વિવિધ કર્મચારી યુનિયનો તેમજ આ સરકારી કર્મચારીઓના વિવિધ મુદ્દાઓને નાણામંત્રી દ્વારા જે છે સાંભળવામાં આવ્યા હતા. જેને લઈ અને ગત રોજ ભરાયેલી કેબિનેટ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ભરાયેલી કેબિનેટ બેઠકમાં નાણામંત્રી અને નાણાં વિભાગ દ્વારા 8મા પગાર પંચને લઈ અને હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવી અંગત સૂત્રો દ્વારા જાણકારી મળવા આવી છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગત 7મું પગાર પંચ જે છે તે યુપીએ સરકાર એટલે કે જ્યારે મનમોહન સિંહ સરકાર સત્તામાં હતી ત્યારે તેમણે 28 ફેબ્રુઆરી 2024ના રોજ માફ કરશો 28 ફેબ્રુઆરી 2014ના રોજ જે છે તે 7મા પગાર પંચનું ગઠન કરી દીધું હતું. અને ત્યારબાદ તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2016ના રોજ 7મું પગાર પંચ એનડીએ સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વખતે સરકારી કર્મચારીઓ આ વખતે પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે ટૂંક સમયમાં જ 8મા પગાર પંચનું ગઠન થાય અને 8મા પગાર પંચની જે સમિતિ છે તે પોતાનો રિપોર્ટ સરકારને આપે અને સરકાર નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ 8મું પગાર પંચ જે છે તે નિયત સમયે સરકાર આપી દે તેવી અત્યારે હાલ કરોડો કર્મચારીઓની આશાઓ છે. મિત્રો, સરકાર પણ આમ જ કરશે, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી અને ભાજપ દ્વારા સૌથી વધારે સીટ જીતી અને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવામાં આવી હતી. જેની સામે મિત્રો આ 5 વર્ષમાં જે સરકારી કર્મચારીઓની નારાજગી, વિવિધ કર્મચારી યુનિયન, વિવિધ ટ્રેડ યુનિયનોની નારાજગી સાથે જ મહિલાઓ, ખેડૂતો તેમજ અગ્નિવીર જેવી યોજનાઓ વગેરે લઈ અને જે સરકારને મિત્રો જે સીટોનું નુકસાન પડ્યું છે તે આ વખતે સ્પષ્ટ દેખાયું છે. અને આ વખતે ભાજપ સરકાર ગઠબંધનની સરકાર બનાવવામાં સફળ રહી છે અને ભાજપ સરકારને ગત લોકસભાની ચૂંટણી 2019 કરતાં લગભગ 80 સીટોનું નુકસાન પડ્યું છે. એટલે કે આ 80 સીટોના નુકસાનને ક્યાંક ને ક્યાંક ભરપાઈ કરવામાં સરકારને જે છે તે આ કેન્દ્રીય કર્મચારીઓ વખતે વિવિધ રાજ્ય સરકારોની નારાજગી પણ ભોગવવી પડી છે. એટલે કે હવે સરકાર જે લોકસભાની ચૂંટણી પહેલાં મિત્રો 8મા પગાર પંચનું ગઠન નહીં થાય, નવી ફોર્મ્યુલા લાવશે તેવી વાતો કરતી હતી, તે સરકાર હવે સફાળી જાગી છે અને હવે સરકાર તાત્કાલિક મિત્રો 8મો પગાર પંચના ગઠનને લઈ અને ગંભીર બની ગઈ છે અને નાણાં વિભાગ દ્વારા 8મા પગાર પંચને લાગુ કરવાને લઈ અને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવું નાણાં વિભાગના સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે. આપ સૌને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં એટલે કે જુલાઈ મહિનામાં આ મહિનાના અંત સુધીમાં જે છે તે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આશાઓ એવી સેવાઈ રહી છે કે ડૉક્ટર નિર્મલા સીતારામન દ્વારા એટલે કે નાણામંત્રી દ્વારા ચોક્કસથી જે છે તે મિત્રો 8મા પગાર પંચના ગઠનને લઈ અને બજેટમાં રજૂઆત કરવામાં આવશે અને 8મું પગાર પંચ જે છે તે મિત્રો પોતાનો રિપોર્ટ જલ્દીથી સરકારને સુપરત કરી કમિટી અને 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ નિયત સમયે આ સરકાર લાગુ કરશે. કારણ કે સરકારને હવે 2029માં આ કર્મચારીઓને સાથે લઈને ચાલવાની જે છે તે હવે ખબર પડી ગઈ છે. મિત્રો, સરકારી કર્મચારીઓ જે છે કે વર્ષોથી 8મા પગાર પંચને લઈ અને ઉત્સુક છે. મોંઘવારી ભથ્થાની સ્થિતિની વાત કરીએ તો હાલમાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો થયો છે. એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારોથી કર્મચારીઓના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. મોંઘવારી ભથ્થાનું ભવિષ્ય શું છે? તો મોંઘવારી ભથ્થું પણ મિત્રો જે છે તે આપ સૌ જાણો છો તે પ્રમાણે મોંઘવારી ભથ્થું અત્યારે હાલ 50%ના ધોરણે મળી રહ્યું છે અને કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ હવે જૂન સુધીના જાહેર થઈ ગયા છે. જૂન સુધીમાં આ આંકડો લગભગ મિત્રો 53% સુધી પહોંચી જવા આવ્યો છે. એટલે કે જુલાઈ મહિનાના જે આંકડા, જૂન મહિનાના જે આંકડા છે તે મિત્રો જુલાઈમાં આવશે અને જુલાઈમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓને આધારે સપ્ટેમ્બર સુધીમાં જુલાઈ મહિનામાં કેટલું
મોંઘવારી ભથ્થું એટલે કે DAR વધશે તે જાહેર થઈ જશે. તો મિત્રો 8મા પગારબંધના ગઠનને લઈને કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે. ટૂંક સમયમાં સરકાર આ 8મા પગારબંધનું ગઠન કરશે અને 8મા પગારબંધનું ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણું છે, એટલે કે કર્મચારીઓના જે પગાર છે તેમાં મિત્રો 1.5 થી લઈને 2 ગણા વધારાનો હાલમાં શક્યતાઓ સેવાઈ રહી છે. આશા રાખી રહીશું કે સરકાર દ્વારા ટૂંક જ સમયમાં 8મા પગારબંધની ગઠન કરવામાં આવે અને કરોડો સરકારી કર્મચારીઓ કે જેઓ હાલ આ સરકારથી નારાજ ચાલી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક પોતાની તરફ ડાયવર્ટ કરવા માટે સરકાર પ્રયત્ન કરે તેવી આશા. જય હિન્દ. અસ્તુ.